નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે જોઈશું કે નારાયણ બલિ કરવા જતાં આપણે શું ધ્યાન રાખવાનું. અમુક વખત કર્મ કરીને આવ્યા પછી આપણે એમ થાય છે કે આપણું કામ બરોબર થયું નથી, તો આપણે સૌથી પહેલાં તો શું ધ્યાનમાં રાખવાનું, ઘર ખુલ્લું રાખીને જવાનું કે નહીં એ પણ જોઈશું. અને અમુક વખતે આપણા ભાઈઓની સંમતિ ના હોય તો આપણે આ કર્મ કરવું કે નહીં એ પણ આપણે જોઈશું. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે નારાયણ બલિ કરવા નીકળીએ, પિતૃ તર્પણ કરવા નીકળીએ, પિતૃઓને ઉદ્દેશીને આપણે નીકળીએ ત્યારે આપણે જગ્યા ઉપર પહોંચીએ નહીં જે પિતૃ શ્રાદ્ધ આપણે કરવાનું હોય ચાણોદ અથવા જે તે જગ્યા ઉપર, તો સિદ્ધપુર કે ચાણોદ કોઈ બી જગ્યા ઉપર, તો આપણે જે બી જગ્યા ઉપર આપણે પિતૃકર્મ કરવા જઈએ છીએ તો આપણે સૌથી પહેલું ધ્યાનમાં એ રાખવાનું છે કે રસ્તામાં આપણે એવું નથી ઉદ્ગાર કરવાનું કે મારી આ વસ્તુ ઘરે રહી ગઈ. કોઈ વસ્તુ ઘરે નથી, દરેક વ્યક્તિ આપણી જોડે છે, બરાબર? તો કોઈ ઘરે નથી, બધું આપણી સાથે છે. શબ્દને બહુ જ મારામારી હોય છે, શબ્દ એવો જ રાખવાનો, કશું ઘરે નથી, બધા જ આપણી જોડે છે. બીજું, કર્મ કરીને પાછા ફરતા ત્યાંથી બધાને ખબર જ છે જો કે આ હેડો આવજો જજો કશું જ નહીં બોલ, પણ અમુક વખતે ભૂલથી નાનું બાળક હોય ને તો બી બોલાઈ જવાય છે કે ચલો, તો આપણે એ ખાસ ધ્યાન રાખવાનું, ચલો આવજો જજો હેડો આવા બધા શબ્દો નહીં બોલવાના. ત્રીજું, અમુક વખત ફોનથી પણ બોલાઈ જતું હોય છે કે હું સાંજે ઘરે આવું છું, તો બને ત્યાં સુધી બી આ બી ધ્યાન રાખવાનું. બીજું બધું બોલી શકાય, પણ એમને આમંત્રિત થાય પાછા આપણે બોલાવીએ છીએ એવા શબ્દો, કેમ કે એમને થાય કે મારા છોકરાઓ બોલાવે છે તું કેમ ના જો. ત્રીજું એ ધ્યાનમાં રાખવાનું છે કે ત્યાંથી આપણે પાછા ફરતા કશું લાવવાનું નથી. અમુક લોકો ખરીદી કરવા માંડી પડે છે, તો આપણે 2-5 કિલોમીટર છોડ્યા પછી જે આપણે કરવું હોય, બાકી બને ત્યાં સુધી મૌન રહી આપણા ભગવાનનું સ્મરણ કરી અને આપણે નીકળવા. સાચો સંતાન એને કહેવાય, નારાયણ બલિ કરવા નીકળેલા પરિવાર સાચા એને કહેવાય કે આખો દિવસે ભગવાન વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરી ઓમ નમો ભગવતી વાસુદેવાય, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ, ગજેન્દ્ર મોક્ષનો પાઠ, આ બધા જે તે પૂજા ચાલતી હોય ત્યાં સુધી આ બધું કરી અને એ પિંડદાન વખતે એમને અર્પણ કરે. એના જેવો સ્વજન કોઈ નહીં. કંઈ જ ના આવડે તો ઓમ નમો ભગવતી વાસુદેવાય જે કંઈ બોલી શકાય, બરાબર? બીજું કે આપણે બીજી વાત કરતા હતા કે ઘર ખુલ્લું રાખીને જવું કે નહીં. તો ઘણા વિદ્વાનો એવું કહે છે કે ના, ઘર તો ખુલ્લું રાખીને જવું પડે, અને અમુક મતાંતર છે કે ના. પણ આમાં એવું છે, આપણે વાસ્તવિકતા જોઈએ કે આપણે આપણા વડીલોને લઈને આપણે જાત્રા કરવા જઈએ છીએ, તો બધા વડીલોને લઈને જઈએ તો આપણે લોક મારીને જઈએ છીએ, પણ કદાચ કોઈક વડીલને આપણે ઘરે મૂકીને જઈએ તો આપણે ઘર ખુલ્લું રાખીને જઈએ છીએ. હવે નક્કી આપણે કરવાનું છે, આપણે કોઈ વડીલોને ઘરે રાખવાના નથી. જે મૃતક છે, જે એના માટે આપણે જઈએ છીએ કર્મ કરવા માટે, તો આપણે લોક મારીને જવું, કેમ કે ઘરે કોઈને રાખવાના નથી, બધા જ આપણી સાથે છે. એવી રીતે આપણે નીકળવાનું હોય છે. ત્રીજું કે આ ઘણી વખત એવું હોય છે કે મહારાજ અમારા ભાઈઓની મંજૂરી નથી, કેમ કે હા પાડતા નથી ને અમારાથી આ થતું નથી. તો આપણે એક એવું કર્મ થઈ શકે કે આપણા દીકરા કે દીકરીનું લગ્ન હોય તો આપણી ફરજ એમને ઇન્વિટેશન આપવાની, આપણે એમને કંકોત્રી આપવાની ફરજ, આવું ના આવું એમને જોવાનું. તો આપણે જ્યારે આપણા વડીલોને આપણા ઉપર કૃપા થઈ હોય અને આ કર્મ કરાવવા તત્પર આપણે રહીએ તો આપણે એમને જાણ કરવાની કે આવું, અને કદાચ એમને સમયની અનુકૂળતા ના હોય તો એ પ્રમાણે આપણે બાંધછોડ કરી થોડું પાછું રાખવાનું, એમના સમય પ્રમાણે અનુકૂળતા કરવાની. પણ છતાંય કોઈ હું નથી માનતો, અમારે તો આવી કોઈ તકલીફ નથી, આવો કોઈ શબ્દ હોય તો આપણે એમના કણ લઈને, એમની પરોક્ષ હાજરી લઈ, કેમ કે આપણે કોઈ ફોરેનમાં કોઈ સ્વજન હોય તો વિધિ માટે બોલાવતા નથી, એમની પરોક્ષ હાજરી કરીએ છીએ. ભાઈ આ અમારા ભાઈ ભાભી, એમના સંતાનો, આ રીતે આપણે એમની ગણતરી કરવી જોઈએ. અને આપણી ભાવના પણ એવી જ હોવી જોઈએ કે મારો ભાઈ અને મારા પરિવાર બધા જે છે એ બધા પહેલાં સુખી થાય પછી હું સુખી થઉં, એવી ભાવનાથી નિખાલસ ભાવથી આ કર્મ કરવું જોઈએ. તો આપણી ફરજ બને છે કે સૌ પહેલાં આપણે કહેવું, બરાબર? અને પછી જો ના આવે તો આપણે એમના પ્રત્યે દયાભાવ રાખી અને ધર્મની રીતે નિખાલસ રહી અને એ સુખી થાય એવા ભાવથી આ કર્મ કરવું જોઈએ. અમુક લોકો તો એવું છે ને, એવું કહેતા હોય છે કે માનતો નથી ને, બરાબર પિતૃ જોઈ લેવું ના, વેરવૃત્તિથી ધર્મ કર્મ આપણું એવું છે, ડરાવીને ના થાય, નહીં કરો તો આવું થાય, ના એવું ના હોય. તન મન ધનથી જ્યારે એમની કૃપા થાય ત્યારે આપણે આ કર્મ કરવું જોઈએ. તો આપણે આ જાણ્યું કે આપણે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખીશું. નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ.